શું પોલીસ જ કાનૂનને નથી માનતી? લાગી તો કંઈક એવું જ રહ્યું છે, કારણ કે પોરબંદરની અંદર એક યુવકે પોલીસ સ્ટેશનમાં પ્યુન સાથે મારામારી કરી તો પોલીસ અધિકારીએ એ યુવકને એટલો ઢોર માર માર્યો કે તેને 5 ફ્રેક્ચર થઈ ગયા છે. અત્યારે તે પોરબંદરની એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે અને આખા પોરબંદરના મેર સમાજમાં ભારે આક્રોશ છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 2 પગમાં પાટો, 1 હાથમાં પાટો, શરીરની અંદર કુલ 6 ફ્રેક્ચર સાથે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ભરતી થયેલા યુવકનું નામ છે કરણ ઓળેદરા. કરણ ઓળેદરા કે જેના ઉપર આરોપ હતો કે 3 દિવસ પહેલા તેને પોલીસે નશાની હાલતમાં પકડ્યો. નશાની હાલતમાં જ્યારે તેને પકડવામાં આવ્યો તો પોલીસ સ્ટેશનની અંદર તેને પ્યુન સાથે બબાલ કરી અને એ બબાલ બાદ પોલીસ અધિકારીને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેમને કાનૂન જ પોતાના હાથમાં લઈ લીધો. આ યુવકને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો. માર એટલો જબરદસ્ત હતો કે તેના હાથે પગે ફ્રેક્ચર થઈ ગયા અને અત્યારે 6 ફ્રેક્ચર સાથે તેની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અને આ આખા મામલે મેર સમાજમાં જબરદસ્ત આક્રોશ છવાઈ ગયો છે, કારણ કે આ જે અધિકારીનું કૃત્ય છે તે અધિકારી ત્યાંના કમલાબાગ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી કહેવામાં આવી રહ્યા છે અને આ અધિકારી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે. હાલાકી પોલીસે આ આખા મામલે શું કાર્યવાહી કરશે તે તો ખબર નહીં, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ યુવક અત્યારે હોસ્પિટલમાં દર્દથી પીડાઈ રહ્યો છે. તેના પરિવારવાળા શું કહી રહ્યા છે તે જાણીએ. લાખણસિંહ દેવાભાઈ ઓળેદરા. આજરોજ અમે કમલાબાગ પોલીસ સ્ટેશને આવેલા છે. આપણા એક છોકરો છે કરણ જયમલભાઈ ઓળેદરા, એને 27 તારીખના LCB પોલીસ સ્ટેશને ઉપાડ્યો હતો ઘરેથી અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. એને હારે થોડુંક વધુ મારામારી અને ઢોરમાર જેવો માર માર્યો છે. આખા શરીરમાં બાઉન્ડ થયા છે અને 6 જગ્યાએ ઇન્જર્ડ થઈ છે. એના એપ્લિકેશન અને અરજી હજી સુધી FIR થઈ નહોતી, એટલે કમલાબાગ PI સાહેબને આવીને રૂબરૂ મળીને અમે કાર્યવાહી કરી છે અને આજે અમારી જે આવેદન અને અરજી હતી એ સ્વીકાર કરી છે અને અમે લીગલ સ્ટેપ આગળ લેશું. અને આવું કોઈ પણ કૃત્ય, અમાનવી કૃત્ય થયું છે, મતલબ એક આપણે ઢોરને મારીએ ને એ રીતના માર્યું છે. 6-7 જગ્યાએ ફ્રેક્ચર અને એ કોઈ આતંકવાદી કે ટેરોરિસ્ટ હતો નહીં. એક 24 વર્ષનો દીકરો છે, એની આખી જિંદગી બરબાદ થઈ ગઈ. ફ્યુચરમાં કોઈ પણ દીકરાની આ રીતના જિંદગી બરબાદ ન થાય કે પોલીસ આવું અમાનવાઈ જે કાનૂનના, ચાલો એ સિવિલ માણસ છે, છોકરો છે, એને કાયદાની ખબર નથી, પણ જેને કાર્ય કર્યું એ પોલીસવાળાઓને તો કાયદાની ખબર હતી ને, એની એ કાયદા વિરુદ્ધ કાર્ય કર્યું છે અને આ જાનવર જેવી હરકત છે. ફ્યુચરમાં કોઈ પણ નિર્દોષ છોકરા રહે, કોઈ પણ સમાજના છોકરા રહે, આવું એની જિંદગી બરબાદ ન થાય એટલા માટે અમે આ બધા એકત્રિત થઈને અરજી આપી છે. આ આખા ઘટનાક્રમને લઈને મેર સમાજમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે કરણ ઓળેદરા જે મેર સમાજથી આવે છે અને પોલીસ દ્વારા જે રીતે તેને બેરહેમીથી મારવામાં આવ્યો છે તેને લઈને મેર સમાજ પણ ગુસ્સામાં છે. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે આ કરણ ઓળેદરા એ જે વખતે એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો ત્યારે નશાની હાલતમાં હતો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનની અંદર ત્યાંના પ્યુન સાથે બબાલ કરી હતી અને આ આખા મામલે ગુસ્સામાં આવેલ પોલીસ અધિકારીએ તેને માર માર્યો. પરંતુ મેર સમાજ, કારણ કે આ આખો ઘટનાક્રમ થયો, 6 ફ્રેક્ચર થયા છે, કરણ ઓળેદરા અત્યારે હોસ્પિટલમાં છે અને તેને લઈને મેર સમાજમાં પણ ખૂબ આક્રોશ છે. ઘણી બધી સંસ્થાઓ છે અને મારું નામ કરશનભાઈ ઓળેદરા, મેર શક્તિ સેના પ્રમુખ. મેર શક્તિ સેના છે, મર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ છે, ખેડ વિકાસ સમિતિ છે, બરોડા વિકાસ સમિતિના યુવાનો છે અને સમસ્ત સમાજ અને ઘણી બધી સંસ્થાઓ છે અને બધી સંસ્થાઓના આગેવાનો પણ છે. પણ જે કરણને હારે જે બનાવ બન્યો છે એ ખાસ અમારી એક વિનંતી છે કે આ અન્યાય થયો છે અને જે સંવિધાન અને કાનૂનના દાયરામાં જેને રહેવું જોઈએ, તો ખરેખર આ સંવિધાન અને કાનૂન જે પણ છે એ પોલીસ પબ્લિકને શીખવાડે છે. અને આજે જે કરણને જે ખરેખર એના શરીરની અંદર 6 તો ફ્રેક્ચર છે, પણ કોઈ પણ આવા વ્યક્તિની અંદર જે આવું કૃત્ય ન થાય એવી અમારી ખાસ વિનંતી છે. અને આજે અહીંયા સમસ્ત મળી અને અહીંયા આજે સમસ્ત મેર સમાજ મળીને FIR દર્જ કરવા માટે અહીં કમલાબાગ પોલીસ સ્ટેશને આવેલ છે. મારું નામ અર્જન ગીગાભાઈ ખિસ્તરિયા, IMSC ઉપપ્રમુખ, ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ ઉપપ્રમુખ.
આજે અમે અહીંયા બધા અમારી મેર જ્ઞાતિના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અમે આમ તો રજૂઆત ન કહેવાય, FIR કરાવવા માટે જ આવ્યા છે. જે કરણભાઈ ઓડેદરા કે જે ખરેખર એને પ્રોહિબિશન દારૂ પીધો હતો, એટલે સ્વાભાવિક છે કે પોલીસ એમને પકડે. અમે એનો બચાવ તો અમે કરણભાઈનો નથી કરતા, કે સ્વાભાવિક છે પ્રોહિબિશન કર્યું હોય તો એમને પકડ્યા હોય. પણ એ પછી ગાડાગાડી થઈ પછી એમને માર મારવામાં આવ્યો છે. અને માર ખરેખર એવો મારવામાં આવ્યો છે કે એ ખરેખર દુશ્મન પણ કોઈ આવું કૃત્ય ન કરે. ખરેખર આવું કૃત્ય દેખાય છે અમને. એટલે અમે ન્યાયની અપેક્ષાએ અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. PI સાહેબને મળ્યા છે, એમનો હકારાત્મક અભિગમ પણ અમને જોવા મળ્યો છે. અને અમને આશા અપેક્ષા છે અને અમને ખાતરી પણ આપી છે કે આ જે કાંઈ પણ હશે એ અમે ન્યાય આપવાની તમને પૂરી કોશિશ કરશું. અને આમાં જે મારવામાં આવ્યો છે LCB સ્ટાફ છે, એક કોન્સ્ટેબલ છે અને એક PSI દરજાની વ્યક્તિ છે. એટલે ખરેખર અમને ક્યાંક ને ક્યાંક અત્યારે અમે એક મનોમંથન કરતા હતા બધા આગેવાનો અમે સાથે મળીને, કે છેલ્લા ઘણા સમયથી ખરેખર એક કોમને જાણે ટાર્ગેટ કરવામાં આવતી હોય એવું પણ અમને લાગે છે. એટલે લગભગ બધા નું મનોમંથન સાચું હોય એવું પણ લાગે છે. એટલે આપણે આશા અપેક્ષા રાખીએ. અને હું એક હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે સાહેબ આપ જરા જુઓ કે ખરેખર કોઈ એક કોમનો ઇજારો તો ખરેખર નથી. દરેક કોમમાંથી કોઈ એક બે વ્યક્તિઓ હોય તો એવા કૃત્યો કરતા હોય. અમે કોઈ એવા વ્યક્તિઓને સાવરતા પણ નથી, આરોપીઓને પણ અમે સાવરતા નથી અને ભવિષ્યમાં અમે કોઈ આરોપીઓને સાવરવા આવવાના નથી, એ પણ અમે ખાતરી આપીએ છીએ. પણ ખરેખર જે ગુનો કર્યો છે એમને કોર્ટ સજા કરશે, પણ આમને ખરેખર સજા થવી જોઈએ જે કોઈ આવું કૃત્ય કર્યું છે. માન્યું કે 3 દિવસ પહેલા જ્યારે કરણ ઓડેદરાને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો, પરંતુ પોલીસે તેને જે રીતે માર્યો છે તે અહીંયા ઘણા બધા સવાલ ઊભા કરી રહ્યા છે. હવે માંગ થઈ રહી છે કે એ પોલીસ અધિકારીની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. જોવાનું પણ દિલચસ્પ રહેશે કે શું આ પોલીસ અધિકારી જેણે કરણ ઓડેદરાને ઢોર માર્યો છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી થશે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.